નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. એના સંકેતો માહિતી અને પ્રસારણ મંત્રાલય, કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે જે 5 મુદ્દાની માર્ગદર્શિકા મીડિયા માટે જાહેર કરી છે એના પરથી તો જરૂર લાગે છે. પહેલગામ આતંકવાદી હુમલો, એનો બદલો લેવો જોઈએ એવી દેશભરમાંથી જે માગણી ઉઠી રહી છે ને કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે સુરક્ષા પૂરી પાડવા માટે, પર્યટકોને સુરક્ષા પૂરી પાડવા માટે એમાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે એ હકીકત એણે સ્વીકારી લીધી છે સર્વપક્ષી બેઠકમાં. એના પછી એના પર જે દબાણ વધ્યું છે એ દબાણને કારણે એણે પાકિસ્તાનની વિરુદ્ધમાં કોઈક પગલાં લેવા પડે એવું તો અત્યારે લગભગ લાગી રહ્યું છે. એટલે કે આજે 26 એપ્રિલ 2025 ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ આજે આ માર્ગદર્શિકા બહાર પાડી છે ને એમાં ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ નેશનલ સિક્યોરિટી, રાષ્ટ્રની સુરક્ષા, એની વાત કેન્દ્ર સ્થાને હોય ને આપણને બધાને પણ રાષ્ટ્રની સુરક્ષા એ કેન્દ્ર સ્થાને હોય જ. એટલે એના હિતમાં તમામ પ્રસારણ માધ્યમોને, તમામ મીડિયા હાઉસીસને, તમામ પોર્ટલ્સને, અખબારોને બધાને એક માર્ગદર્શિકા, 5 મુદ્દાની માર્ગદર્શિકા એને પાઠવી છે કે ભાઈ તમે લોકો, ભાઈ નહીં, તમે લોકો એ કોઈ લાઈવ કવરેજ ઓફ એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન્સ અથવા મુવમેન્ટ્સ ઓફ સિક્યોરિટી ફોર્સીસ એ તમે કરશો નહીં. અને આ માર્ગદર્શિકા એવું સૂચવે છે કે ભારત સરકાર કોઈક પગલા પાકિસ્તાનની વિરુદ્ધમાં લેવા માટે તૈયાર છે અને પાકિસ્તાન પોતે પણ યુદ્ધ માટે તૈયાર છે. કારણ કે આપણે સિંધુ જળ સંધિ એને સ્થગિત કરી દેવાની જાહેરાત કરી છે. બીજા પાકિસ્તાન વિરોધી જે કંઈ પગલા લેવાની વાત પણ કરી છે. પાકિસ્તાની નાગરિકો જેમને વિઝા અહીંયા છે, માત્ર લાંબા ગાળાના જે વિઝા પાકિસ્તાનના હિન્દુઓને ભારતમાં મળ્યા છે એના વિશેનું એક ક્લેરિફિકેશન હોમ મિનિસ્ટ્રીની વેબસાઇટ ઉપર છે કે એ વિઝા રહેશે, પણ બાકીના બધા પાકિસ્તાની નાગરિકોએ એમના દેશ જતા રહેવું જોઈએ ને ભારતીય નાગરિકો જે પાકિસ્તાનમાં છે એમણે પોતાના દેશ પરત આવવું જોઈએ. આ સંકેતો મળી રહ્યા છે. ક્યારે શું થશે એના વિશેની કોઈ જાહેરાત આમાં હોઈ શકે નહીં, પરંતુ આ માર્ગદર્શિકા એ મીડિયા હાઉસીસ માટે તો એને કેન્દ્ર સરકારે જાહેર કરી છે, પરંતુ કેન્દ્રમાં જે સત્તામાં છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કેન્દ્રના મંત્રીઓ એ બેફામપણે વાણી વિલાસ કરી રહ્યા છે. એના પર છે ને કોઈ માર્ગદર્શિકા ન તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા તરફથી છે, ન માનનીય વડાપ્રધાન તરફથી છે. ઉપરથી માનનીય વડાપ્રધાન બિહારના ચૂંટણી પ્રવાસ નિમિત્તે, આમ તો ચૂંટણી પ્રવાસ એટલે સરકારી ખર્ચે એ પ્રવાસો કરે અને ચૂંટણી પછી જાહેર થાય એટલે એમને એનો લાભ મળે, એ છે ને મે મહિનામાં 2 દિવસ એ બિહારમાં એ રહેવાના છે. એવા વાવડ એમની જ પાર્ટીની મીટિંગ જે થઈ એની અંદર એમાં આપવામાં આવ્યા છે. અને એ મીટિંગમાં કેન્દ્રના કપડા મંત્રી ગિરિરાજસિંહ, કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હા અને સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે જેવા જેમણે હાજરી આપી હતી એ લોકોનું કહેવું છે કે 4 મે ના રોજ ખેલો ઇન્ડિયા સમારોહના ઉદ્ઘાટન નિમિત્તે જશે અને 30 મે ના રોજ શાહબાદના એક કાર્યક્રમમાં એ હાજરી આપે એવી શક્યતા છે. અને એ પહેલા સ્વાભાવિક રીતે માનનીય વડાપ્રધાન એવો દાવો કરી શકે કે જો મેં પાકિસ્તાનની વિરુદ્ધમાં પગલા લીધા. આપણા માટે દેશની સુરક્ષા સુપ્રીમ છે અને આપણા તમામ લશ્કરી દળો, ત્રણેય પાંખો એ આ દેશની સુરક્ષા કરવા માટે સક્ષમ છે એવું આપણે હંમેશા માનીએ છીએ. અને દેશ આખો એક છે. સત્તા પક્ષ જ નહીં પણ વિપક્ષના તમામ નેતાઓએ એ ખાતરી આપી છે કે
પાકિસ્તાનની વિરુદ્ધમાં જે કંઈ પગલા ભરવા પડે એને માટે અમે માનનીય વડાપ્રધાનની સાથે છીએ. એ રાહુલ ગાંધી હોય કે મલ્લિકાર્જુન ખડગે હોય, અસદુદ્દીન ઓવૈસી હોય કે પછી અખિલેશ યાદવની પાર્ટી હોય, મમતા દીદીની પાર્ટી હોય, બધા જ પક્ષોએ એમને ટેકો આપ્યો છે, દ્રમુક સહિત. આવા સંજોગોની અંદર મોદીએ પગલા તો લેવા પડશે, પણ યુદ્ધ જો જાહેર થાય તો શું થાય એની કશમકશ અત્યારે ચાલી રહી છે અને એના વિશે આપણે કોઈ આકલન અત્યારે કરવાની જરૂર નથી. પણ એટલું જરૂર છે કે જે સિંધુ જળ સંધિની વાત છે એને સ્થગિત કરી દીધી અને માનનીય કેન્દ્રીય મંત્રી જળ સંસાધન જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જે કહ્યું કે અમે ટીપું પણ છે ને પાણી પાકિસ્તાનમાં નહીં જવા દે, બિચારા સી.આર. પાટીલને ખબર નહીં હોય કે આ પાણીનો પ્રવાહ છે ને રોકવાનો, આ નદીઓના પ્રવાહ રોકવાનું આપણી પાસે કોઈ બંધ કે સ્ટોરેજ કેપેસિટી છે નહીં, એને માટે 20 વર્ષ લાગી શકે. આ કમસે કમ અભ્યાસ કરીને બોલવું જોઈએ, ખાલી ફિલ્મી ડાયલોગની જેમ વાતો ન કરવી જોઈએ. એટલે જ હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે ને કેન્દ્રીય મંત્રીઓ માટે આ કોઈ માર્ગદર્શિકા એ જાહેર કરવામાં આવી નથી. આજે આમ તો પિયુષ ગોયલ જેમના સંતાનો વિદેશમાં ભણે છે, હાર્વર્ડમાં ભણે છે બંને સંતાનો, અને આમે મોદી સરકારના ઘણા બધા મંત્રીઓના સંતાનો વિદેશમાં ભણીને આપણને રાષ્ટ્રભક્તિ શીખવે છે. અને એમાં સીતારમણના દીકરી વાંગમયી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં, પિયુષ ગોયલના રાધિકા અને ધ્રુવે બંને સંતાનો હાર્વર્ડમાં યુએસએમાં, શિવરાજસિંહ ચૌહાણના દીકરા કાર્તિકે LLM કરવા માટે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં, રાજનાથસિંહના દીકરા નીરજસિંહ એ MBA કરવા માટે યુકેની લીડ્સ યુનિવર્સિટીમાં, અને બીજા ઘણા બધા ના સંતાનો પણ વિદેશમાં ભણવા જાય છે, કારણ કે ભારતની શિક્ષણ પ્રથાને એ યોગ્ય નથી લેતા, એમાં એમને રાષ્ટ્રભક્તિ ત્યાં નથી આવતી. અને આજે પિયુષ ગોયલે તો એમ કહ્યું, પિયુષ ગોયલનું નિવેદન એવું હતું કે જ્યાં સુધી 140 કરોડ ભારતીયો એ પેટ્રિયોટિઝમ અને નેશનલિઝમ એટલે કે દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રવાદ એને સૌથી કેન્દ્ર સ્થાને પોતાની ફરજ ન માને ત્યાં સુધી આવા પહેલગામ જેવા આતંકવાદી હુમલાઓ થતા રહેશે. મને લાગે છે કે મંત્રીશ્રીએ જરાક જુબાનને કંટ્રોલ કરવાની જરૂર હતી કે આ દેશવાસીઓની દેશભક્તિ અને એમના રાષ્ટ્રવાદમાં એમને શંકા કેમ વ્યક્ત કરવાનું સૂજે છે. જોકે મંત્રીશ્રીએ એક વાત સારી કરી છે કે આ વખતે 3 જુલાઈથી અમરનાથની યાત્રા શરૂ થવાની છે અને એ રહેશે જ. તમને ખ્યાલ હશે કે ડોક્ટર કરણસિંહ જે મહારાજા હરિસિંહના પુત્ર અને કોંગ્રેસના નેતા છે, એમણે માગણી કરી હતી કે અમરનાથ યાત્રા રોકશો નહીં તો ત્રાસવાદીઓ જે છે, આતંકવાદીઓ છે, એ લોકોનું મોરલ છે ને એ વધારે ઊંચું જશે. અને એટલા માટે મને લાગે છે કે અમરનાથ યાત્રા એ 3 જુલાઈથી શરૂ થાય એવી એમણે આજે જાહેરાત કરી છે. ને આપણે એવું માનીએ છીએ કે ગમે તે સંજોગો સર્જાય અમરનાથ યાત્રા એ થઈને રહેશે ને એની સુરક્ષાની જવાબદારી પણ કેન્દ્ર સરકાર લેશે. સાથે સાથે એક બીજા પણ સારા સમાચાર વિદેશ મંત્રાલયે તો આપેલા જ છે કે આપણે જૂન થી ઓગસ્ટ દરમિયાન કૈલાસ માનસરોવરની યાત્રા એ શરૂ થશે એ આ વખતે, કારણ કે 2020 પછી એ બંધ હતી, એટલે કે 5 વર્ષ પછી એ શરૂ થાય છે, કારણ કે કોવિડને નિમિત્તે અને ચીન સાથેના આપણા સંબંધોમાં જે ખટાશ હતી એને કારણે કૈલાસ માનસરોવરની આ યાત્રા બંધ હતી. હવે છે ને એ ચાલુ થશે એવા સમાચાર મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે આપ્યા છે. પણ આજે જે સૌથી વધારે ચિંતાજનક સમાચાર છે, માય ડિયર ફ્રેન્ડ, ડોનાલ્ડ ટ્રમ્પે નામદાર પોપની અંતિમ વિધિમાં જવા રવાના થતા પહેલા એમણે છે ને જે નિવેદન કર્યું છે એ નિવેદનમાં આપણને મળે છે. એ કહે છે કે એમનું નિવેદન એવું છે કે આઈ એમ વેરી ક્લોઝ ટુ ઇન્ડિયા
and I am very close to Pakistan, and they have had the fight for 1,000 years in Kashmir. મને લાગે છે ઇતિહાસનું એમનું જ્ઞાન કેટલું સાચું છે કાચું છે એ હવે એ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને શીખવવાની જરૂર કરી, અથવા તો ઉષાબેને કદાચ ટ્રમ્પને થોડોક ઇતિહાસ, ભારતીય ઇતિહાસ સમજાવવાની જરૂર છે. પરંતુ એમનું જે આ નિવેદન છે, આઈ એમ વેરી ક્લોઝ ટુ ઇન્ડિયા એન્ડ આઈ એમ વેરી ક્લોઝ ટુ પાકિસ્તાન, દૂધ અને દહીં બંનેમાં એ પગ રાખે છે. એટલે માનનીય વડાપ્રધાન જો એવા ખ્યાલમાં હોય કે માય ડિયર ફ્રેન્ડ એ યુદ્ધના સંજોગોની અંદર ભારતને પડખે રહેશે, તો એ વાત એમણે ભૂલી જવી જોઈએ, કારણ કે માય ડિયર ફ્રેન્ડનું આ નિવેદન એ અમેરિકાના પોતાના સ્વાર્થના હિતો જે છે એ પણ સ્પષ્ટ કરે છે. અને પાકિસ્તાન સાથેનું જો યુદ્ધ થાય તો ભારત એને પહોંચી વળવા માટે તૈયાર છે, પરંતુ સાથે સાથે અનેક મોરચે છે ને ભારતે લડવા માટેની તૈયારી રાખવી પડશે. ભારતનો એક જૂનો મિત્ર એટલે કે રશિયા એ આપણને હંમેશા મદદ કરતું રહ્યું છે, પરંતુ રશિયા આ વખતે યુક્રેનમાં અટવાયેલું છે અને પાપાજીને યુદ્ધ રૂકવા દિયા એવો છે ને જે અંધભક્તો દાવાઓ કરતા હતા, એ દાવાઓ હજી તો ફલીભૂત થયા નથી. પણ ટ્રમ્પભાઈ હવે કહી રહ્યા છે કે થોડા વખતમાં યુક્રેન અને રશિયાનું યુદ્ધ છે ને થંભી જશે. પરંતુ ભારત અને પાકિસ્તાનનું જો યુદ્ધ થાય તો રશિયા એ ભારતને પડખે ઊભું રહે એવી શક્યતા પણ હવે જાજી રહી નથી. એનાથી ઉલટું ચીન એ પાકિસ્તાનને પડખે છે એવું સંરક્ષણ નિષ્ણાતોએ તો અમને એકથી વધુ વખત કહ્યું છે, કારણ કે ચીનના હિત જે છે એ પાકિસ્તાનમાં છે. તમને ખ્યાલ છે કે ચીને જો ગલ્ફમાં જવું, ગલ્ફના દેશોમાં જવું હોય તો એ છે ને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર વાળા ભાગ અથવા તો કાશ્મીરની ઉપરના જે એમણે રોડ જે બાંધ્યા છે અને ત્યાં આગળ જે ઉર્જા કેન્દ્રો બાંધ્યા છે અને નીચે જે પાકિસ્તાનની અંદર ગવાદર બંદર બાંધ્યું છે, ત્યાં થઈને એ સીપેક અને બીજા પણ મહામાર્ગ એમણે જે બાંધવાનો પેલો પ્લાન કર્યો છે, એને કારણે એ જઈ શકે છે. આ વાત વાસ્તવિકતા છે. અન્યથા ચીને આખું છે ને ફરીને, એટલે આ બાજુથી દરિયાનો બહુ જ લાંબો પટ એને કાપીને જવું પડે ગલ્ફના દેશોમાં, અને એટલા માટે ચીન ને માટે પાકિસ્તાન એનો પ્રાંત ગણાય છે. એટલે યુદ્ધના સંજોગોમાં શું થઈ શકે એની વાત પણ. અને બીજું કે જ્યારે સિંધુ જળ સંધિ આપણે સ્થગિત કરી છે, ત્યારે બાંગ્લાદેશ સાથેની પણ આપણી જે જળ સંધિ છે, તમને ખ્યાલ હશે કે પ્રાઇમ મિનિસ્ટર દેવે ગૌડા અને પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીનાએ 1996માં ઇન્ડો બાંગ્લા ગંગા વોટર ટ્રીટી એટલે એ છે ને સાઇન કરી હતી. અને તમને ખ્યાલ હશે કે તિબેટમાંથી બ્રહ્મપુત્રો, નવલાવાલા સાહેબ મને કરેક્ટ કર્યો તો બ્રહ્મપુત્રા જે છે ને બ્રહ્મપુત્રો કહે છે, એ જે નદી ત્યાંથી નીકળે છે અને ઈશાન ભારતના રાજ્યોમાં થઈને એ છે ને આવે છે. તો ચીન અહીંયા પણ અટકચાળા કરી શકે છે. અને બીજું, આ જે જો ઇન્ડસ વોટર ટ્રીટી છે એને સ્થગિત કરી દીધી છે. એટલે કે એ વિવાદ જ્યારે ઊભો થયો છે ને વોર જેવી પરિસ્થિતિ છે એવું પાકિસ્તાને જાહેર પણ કર્યું છે. પાકિસ્તાન આમ તો બેન્કરપ્ટ છે, ભારતને એ હંફાવી શકતું નથી ડાયરેક્ટ યુદ્ધમાં, પરંતુ એને છે ને ઓર ખીંચ મુજે જોર આતા હૈ, એને લડવાના ચસ્કા ખૂબ લાગે છે અને માર ખાવાના પણ ચસ્કા બહુ લાગે છે. એટલે પણ એ આપણી સિંધુ જળ સંધિ એ આપણે સ્થગિત કરી છે, એટલે આ બાજુ બાંગ્લાદેશની સાથે પણ આપણી આ જે સંધિ છે એ સંધિમાં પણ વ્યવધાન આવે એવી શક્યતા છે. અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક બટકબોલા નેતાઓ એ બાંગ્લાદેશની સાથે પણ છે ને આપણે સંઘર્ષમાં ઉતરવું જોઈએ, કારણ કે બાંગ્લાદેશ અત્યારે પાકિસ્તાનની સાથે ઈલું કરવા માંડ્યું છે. એ તમે જાણો છો, શેખ હસીનાનો તખ્તો પલટ્યો છે અમેરિકાના ઈશારે, અને ત્યાં જે મોહમ્મદ યુનુસ કરીને જે હંગામી સરકારના વડા છે, ચીફ એડવાઇઝર છે, નોબેલ પ્રાઇઝ વિનર, એ અત્યારે સરકારના સૂત્રો સંભાળે છે. એવા સંજોગોની અંદર બાંગ્લાદેશ સાથે
ભારતના સંબંધો વધારે બગડે એવા સંજોગો પણ નકારી શકાય નહીં. એટલે મને લાગે છે કે પ્રજાને ભલે યુદ્ધ એકદમ જાહેર કરી દેવું જોઈએ એમ લાગતું હોય, પરંતુ દિલ્હીના જે નિષ્ણાતો છે, શાસકો છે, એ આ બધા જે પરિબળો છે એનો વિચાર કરીને યોગ્ય સમયે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપશે એવી આપણને શ્રદ્ધા છે. અને આપણે હંમેશા એમ કહીએ છીએ કે આ જે મીડિયા એડવાઇઝરી ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ જાહેર કરી છે એ નેશનલ સિક્યોરિટી માટે છે, અને આપણે એ નેશનલ સિક્યોરિટીના હિતમાં, રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં એ એડવાઇઝરીનું પાલન જરૂર કરીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.